Day 6 જય દ્વારકાધીશ. તો ભોલેનાથના સાનિધ્યમાં આપણી શુભ સવાર થઈ ગઈ છે. દર્શન કરાવી દઈએ આપણે ભોલેનાથના, પછી ચા નાસ્તો કરીને આગળ નીકળીએ. હર હર મહાદેવ. તો આવી ગયા છીએ આપણે અત્યાર સુધીના પહેલાં ટોલ નાકે. જોઈ શકો છો ટોલ નાકું, પહેલું ટોલ નાકું આવી ગયું છે. સવારે સોલડીથી નીકળી પડ્યા હતા આપણે. અત્યારે આગળ ચૂલી કરીને એક ગામ આવશે, ચા નાસ્તો કરી નીકળી પડ્યા છીએ. આગળ જઈશું, નાસ્તો કરીશું. અને ઠંડીની વાત કરીએ તો મોજા પહેરવા પડ્યા. આજે પીક ઉપર હતી ઠંડી, મોજા પહેરવા પડ્યા હતા. તો સવારમાં નીકળી પડ્યા છીએ. 5:30 જેવો ટાઈમ થયો છે અને હવે બ્રેકફાસ્ટ તરફ પ્રયાણ કરશું આપણે. તો ત્યાં સુધી બન્યા રહો. જય રણછોડ. સૂર્ય તો નીકળી ગયો છે, રેલગાડી આવી ગઈ છે. ગઈ વખતે તો બહુ આગળથી લીધું હતું આપણે આનો વિડીયો, પણ આજે પાછળથી બતાડીએ. 10 કિલોમીટરથી ચાલીએ છીએ સવારના 5 વાગ્યાના. હજી સુધી ચા નાસ્તો આવ્યો નથી. ભાઈની કમર ફાટે છે મજબૂત, અને બ્રેકફાસ્ટ હજુ આવ્યો નથી. એમાંય મેં જોયું, મેં કીધું હમણાં બ્રેકફાસ્ટ આવી જશે, પણ જોઉં છું તો અમે પાણીનું ટેન્કર ઊભું છે પાણી પીવડાવવા માટે. એટલે સમજી લો હજુ બ્રેકફાસ્ટ એના બી આગળ છે. તો એ ઊભું પાણીનું ટેન્કર, ત્યાં પાણીની સેવા ચાલુ જ હશે. જય રણછોડ. બંકાઓએ મહેફિલ જમાઈ છે. અને કાળુભાઈ બોલો, પાણીનું ટેન્કર તો હજુ અહીંયા ઊભું રાખ્યું છે, એટલે મને એવું લાગે છે ફૂલ સેવા પાણીની છે. જો આપણે અને તકલીફ પડી જોવા નહીં. અને મને એવું લાગે છે હજુ બ્રેકફાસ્ટ હજુ 3 કિલો થોડા સમયમાં આવી જાય. થોડું દૂર છે, 1 કિલોમીટર જેવું છે. આમાં બધા ફૂલ નાસ્તો અને ચા કરાવી દેવાની, અને પછી શાંતિથી નીકળશે. તે બપોરો છે આગળ, બપોરો વિડીયો બતાવીશું તમે. બરાબર. તો કાળુભાઈ તો તમે ઓળખો છો, હવે આમને બી ઓળખી લઈએ. અશોકભાઈ બી ફૂલ સેવામાં હોય છે અને ફૂલ મોજમાં જ હોય છે. પછી ધ્વનિત બંકાને તો ઓળખો જ છો તમે. અને આમનું નામ શું હતું? નૈતિકભાઈ. વીરને તો ઓળખો જ છો તમે. વીર આગળ જય રણછોડ બોલતો જ હોય છે. અને જોઈ લો આપણે બંકા આ સાઈડ આવજો એટલે તમે જોરદાર દેખાવ. બોલો શું? અને વોન્ટેડ નંબર 1 એવું કહે છે અમારો વીર. તો પાણી પી નીકળી બરાબર જય રણછોડ. તો પાણી અસાભાઈ ઠરી ગયા લાગે છે. અસાભાઈ જય રણછોડ. ઠંડી લાગે છે શું? ઠંડી લાગે છે, અસાભાઈ ઠરી ગયા. તો પાણી પી નીકળી હવે આગળ. મજબૂત ખટારાઓ આવે છે એટલે ચમકાર વળી જાય છે ઠંડીનો. તો પાણી પી નીકળી આવે. 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી ચાલ્યા બાદ હવે ફાઇનલી આપણે આરતી પહોંચી ગયા છે. આરતી તો ચાલુ થઈ ગઈ છે, તો કરી દર્શન. ફાઇલ તો વિડીયો ઉતારે. તો આપણે પણ બેસી જઈએ. આજ તો ચંદનની વાટકી લઈને જ બેઠી છે. જય જય રણછોડ. હા હા, આપણી આખી ટીમ છે. એમાં આગળ તો તમે જોવો છો, ઓળખો છો, દેવેન્દ્રભાઈ, સાગરભાઈ તબલા વાદક, વાજિંદ્ર વાદક. મજબૂત ટીમ છે આખી. ચાલતા ચાલતા મોજ કરતાં કરતાં દ્વારકા પહોંચશે. તો આપણે બી આગળ પહોંચીએ. આપણે નાસ્તો કરીને એનર્જી મજબૂત લઈ લીધી. હવે 9:15 વાગ્યા છે. હવે મસ્ત ગાડી આપણી દોડશે. બપોરાનું સ્કેડ્યુલ કંઈક ચેન્જ થયું છે, એટલે વચ્ચે કંઈક અલગ વૈજનાથ મહાદેવનું મંદિર, એ મહાદેવ મંદિર ખાતે જ આજના બપોરા રહેશે. તો ફટફટ બપોરાના લોકેશને પહોંચીશું અને ત્યાં સુધી બન્યા રહો. જય રણછોડ. અચ્છા, આપણા મુકેશભાઈની સેવા સંઘમાં અરે એમનો મુદ્દામાં ઝડપાઈ ગયું છે. અને મુકેશભાઈની સેવાની વાત કરું ત્યારે આખું ચાર્જિંગનું જે શું કહેવાય ઉપર એને કોમ્બો જે આવે ને, જેમાં સોકેટ આખા 2-3 પ્લગ આવી જાય, 4-5 પ્લગ એવી રીતે 6-7 મોબાઈલ ચાર્જિંગમાં મૂકાઈ શકાય એવું લઈને જ આવે છે બોર્ડ એક આખું. અને મૂકી દે એમનો ફોન પછી મૂકશે. પછી હા, અને મેડિકિટ બી જોડે લઈને જ પડે છે. એટલે અમારા સોજાના બંકા જ કહેવાય. એ બી હવે આપણે રેસ કરવા બેઠા થોડું
1 બાય 1 બધા ખટારા આવે છે. હાઈવે છે એમાંય આવું બ્રિજ આવી જાય. જો વ્યૂ તો સારું છે, પણ આ બ્રિજમાં ધ્યાન એટલું રાખવું પડે. એક તો પાછળથી ટ્રકો આવતા હોય મોટા ને મોટા, અને મારે તો વધારે જ ધ્યાન રાખવું પડે કેમ કે અડધું ધ્યાન તો ફોનમાં હોય. તો એકાદો આવો ખાડો આવી જાય અને એમાં ભૂલે ચૂકે બી પગ પડી ગયો તો આપણે મચકાઈ ગયો તો પતી ગયો, એથી ચેપ્ટર ક્લોઝ થઈ જાય, આપણે જઈ ના શકીએ પછી દ્વારકા. તો કેટલા મોટા ખટારા છે. તો સાચવીને ચાલીએ અને આગળ પહોંચતા રહીએ. એક જ રસ્તે સંઘ જઈ રહ્યો છે. દૂર દૂર સુધી સંઘના માણસો જોઈ શકો છો. શું કહો છો? વિડીયોવાળા ભાઈને કવર ફાટે છે એટલે પાછળ પડ્યા છે. પણ તમને કેવું છે આજે? સારું છે. પાયલબા તો રેસ્ટ કરે છે, આપણે બી થોડું રેસ્ટ કરી લઈએ બેસીને. ફોન સાયલેન્ટ ના રાખો, વાઇબ્રેટ કરી દે એટલે અવાજ નહીં આવે. ફોન નહીં ઉપાડતા. તો આપણે બી બેઠી ગયા છીએ રેસ્ટ કરીને પછી પાછા ચાલતી પકડી. પેલા બધા તો રેસ્ટ કરીને ચાલતા થઈ ગયા. જો એ લમણો વારે માસી અમે આવી ગયા, રિટર્ન નહીં જઈએ. આપણે સોજાની એક્સપ્રેસ ગાડી બતાવું તમને. વચ્ચે છે એ બચુબા છે, બચુબા ખેર તો સોજાના બંકા જવી પાછા પડાવવા નહીં. આટલી ઉંમરે કેવા જાય છે જુઓ. બહુ ઘણા વર્ષોથી દ્વારકા જાય છે રે. એ કેટલા વર્ષથી જાય ખુદ ભૂલી ગયા એમ. એટલા વર્ષોથી દ્વારકા જાય છે અને એક જ દારી ચાલ અને દ્વારકા આમ નામ પહોંચી જશે. શું કહેતા હતા ભાઈ? મરચું રોટલો ખાધેલો એ જ હાલ આવીએ તો બીજા ના હાલ. બીજા ના ચાલે, મરચું રોટલો ખાધું હોય ને એ જ ચાલી શકે. પણ આપણે તો બંને ખાધું છે હા એટલે તો આટલો એટલે આપણે ચાલી વચ્ચે જ હવે ક્યાંય ગયા છે? બા ઉકરોણાના છે ને, ઉકરાણાના બા છે, આવી ગયા છે. આરામ કરો ને હવે પહોંચો. આપણે આરામ કરીને પહોંચીએ. હા આપણે જીવનમામા જેવા જ છે. કોપી જીવનમામાની કોપી છે. પ્રોપર જીવનમામા જેવા. એમની એવું કેવું છે પરથી સંઘની સંખ્યા 3 ગણી થઈ જશે એવું લાગે છે આ બધી વિડીયો જોઈને. પણ કંઈ નહીં, આપણે તો જો એક યાર મફાબા ઉપડ્યા છે ભાઈ ચાલતા. મફાબાને પાયલ કે કઈ વ્યસન નહીં. મફાબાની એક વ્યસન છે. મફાબા પ્રેમને ભૂખ્યા છે અને ચાલવાના. સોરી, પ્રેમને તો આપણે ભૂખ્યા છીએ, મફાબાને ચાલવાના ભૂખ્યા થઈ જાય મફાબા. જો આ બાને 17 વર્ષ થયા એમ? 20 વર્ષ થયા એમ તમારે? કયું ગામ? બોમરોલીને બહાર છે. 20 વર્ષથી ચાલે છે. અને આમનું ગામ કયું? આજુલ નહીં. જુઓ આપણે બતાવી દઈએ. હા સુજાના બહાર છે. એ બી 10 વર્ષ ને 17 વર્ષ, સોરી 17 વર્ષથી જાય છે. આ બા 10 વર્ષથી જાય છે દ્વારકા. અમે જનાભાઈ 6-7 વર્ષથી ગયા અને પેલા બા તો 20 વર્ષ. આવી રીતે આરામ કરતાં કરતાં પહોંચી જાય છે દ્વારકા. અને આપણા વિરમબા 4 વર્ષથી જ હોય છે દ્વારકા અને સેવા આપવાની એ ખરા અને દ્વારકા ચાલતા જવાનું બી ખરા. કયું ગામ? સુભાષણના છે. અને આવી જ રીતે 19 વર્ષથી. ઓહો, આ તો રામદેવરા 19 વર્ષથી. 19 વર્ષથી રણુજા. આ કાકુ આ ભાઈ જિલ્લા છે. હા ભાઈ બીજી આમનું વિરમબા ખરેખર ગજબ કહેવાય. 19 વર્ષથી રણુજા એટલે દ્વારકા આપણે જતા હોઈએ તો રસ્તામાં ચા પીવડાવાળા બી ઘણા મળે. હું ઘણી વખત કહેતો હોય કે કોઈ બી કંઈક દુવાર કે જાસ ચા પીતું જાય એમ કરીને રોકીને બી ચા પીવડાવે. રણુજા તો આમ રસ્તો સીધો હોય, અમુક રસ્તે તો કોઈ મળે બી નહીં. કોઈ મળે બી નહીં. દ્વારકા સગવડ મળે બી રણુજા ના મળે. રણુજા એવી સગવડ ના મળે. રણુજા તો ઘણું દૂર બી થાય પણ રણુજા જવું એ બહુ મોટી વાત છે. અને હર ઘડી રાત દારો રણુજા વાળો જોરમાં જ હોય. જે જરૂર પડે તમને હાજર કરી દે. તો આપણે કીધું હતું કે રામાપીરના પડચા તો ઘણા જોવા મળે છે અને કળિયુગમાં આપણું પીર હાજર છે. તો કેટલા વર્ષ કીધા તમે? હું 19, પેલા કાકા 27. 19 વર્ષથી રે વિરમબા રણુજા જાય છે. મને આમ શું કહેવાય, આંખે અંધારા આવી જાય એ તો બી ગજબ વાત કહેવાય એમ આપણા માટે. હું તો માની ગયો એમને. અને અરે દાદા કેટલા વર્ષથી જાવ છો? કેટલા
2 વર્ષથી દ્વારકા અને રણુજા 25 વર્ષથી રણુજા. સરસ. 2 વર્ષથી તો અહીંયા દ્વારકાના સંઘમાં જોડાયા છે હરિપુરવાળા અને 25 વર્ષથી રણુજા. રણુજા બહુ મોટી વાત છે મારા માટે તો માની ગયો. નામ તમારું? કુંવરજી. કુંવરજી. કયું ગામ? સુભાષ. સુભાષના જ છે કુંવરજી. તો 25 વર્ષ રણુજા ચાલતા જવું એટલે બહુ અઘરી વાત છે. હું માની ગયો એમના ધન છે એમના. 25 વર્ષથી જાય છે એટલે ખરેખર કળિયુગમાં રામદેવ પીઠ હાજર છે અને આમની શ્રદ્ધા રણુજા પ્રત્યે ઘણી શ્રદ્ધા કહેવાય એમની. અને ખરેખર રામદેવ પીર એમના સાજા માજા રાખ જ છે એટલે દરેક વર્ષે રહે સંઘમાં જોડાય. તો થોડું રેસ્ટ કરીને આગળ વધીએ. જય રણછોડ. તો અબા ડબ્બા જબા આવી ગયા છે આપણા જોડે. અબા ડબ્બા અને જબા પાલ અબા ડબ્બા જબા આવી ગયા છે. લઈ જવા છે એમને દ્વારકા. જો પાલ જોડે રમી રહ્યા છે તો ફટાફટ રમી લે પછી આપણે નીકળી ચાલતા. બરાબર? ઓકે. આપણી જોડે જોડે એક સંઘ બીજો ચાલી જાય છે. બતાવી દઉં. પેલી સાઈડ જાય છે લજાઈથી બહુચરાજી પગપાળા યાત્રા. ઓહો બહુચરામાંનો સંઘ છે આખું. લજાઈથી બહુચરાજી જશે આ લોકો. બહુચરમાંનો આખો સંઘ છે. સારું એવું સંઘ છે. જો માણસો બી ચાલતા ચાલતા જાય છે એવું સંઘ છે. બહુચરમાંના બહુ માનતા છે એમ બી બહુચરમાંના કોણ ના માના. તો ચાલતા જાય છે બહુચરાજી. દ્વારકા જઈએ. હા પહોંચી તો દ્વારકા બપોરા વૈજનાથ મહાદેવ ખાતે પહોંચીશું પહેલાંના ધોરણે. પાયલ તો બોયણવાળા દાદી જોડે ચાલી રહી છે. એ બા જય રણછોડ. હા તમે બીજા વિડીયોમાં જે રાગ જોયો હતો એ રાગ બાનો હતો. બા જ ગાતા હતા એ વિડીયોમાં. મજબૂત ગાતા હતા બા. તો આવી જ રીતે ગાતા રહો અને સંઘમાં આવતા રહો ને તમારું આયુષ્ય લાંબુ થાય. અને આવું રાગ શીખવાડતા જજો બીજાના. બરાબર? મોયણમાં કોકને શીખવાડતા જજો આવું તો ગાય. અને બા તો ઓળખો છો તમે બાના? હા દિવેટ લઈને જે મંદિરે દરેક મંદિરે દીવો કરે છે એ રે બહાર એ રે. એ બા ચપ્પલ નહીં પહેરે બાધા છે? ચપ્પલ વગર ચાલી રહ્યા છે. બોલો. તો બા તો ધન છે યાર. ચપ્પલ વગર ચાલે છે. ચપ્પલમાં ટે થઈ જવાય તો ચપ્પલ વગર ચાલે છે એટલે ધન છે ખરેખર. એમ સંઘ આગળ જઈ રહ્યો છે. સંઘ આગળ જાય છે. પાયલે નવી સાફી લીધી છે અને નવી સાફીમાં પાયલનો હસતો ચહેરો તમારે જોવો હોય. આ હસતો ચહેરો દ્વારકા સુધી આપણને લઈ જવાનો છે. માસાએ કીધું હતું પાયલને પહોંચાડવાની છે દ્વારકા એટલે પહોંચાડવાની જ છે. તો તમે જોઈ શકો છો. ફરી એકવાર પાયલ સ્માઇલ કરીને બતાવી દે. હસી કોણે કહેવાય? ઘણા બધા લોકોની ફોન કોલ આવતા હતા કે હસવાનું કઈ રીતે તો પાયલ કઈ રીતે હસવાનું એવી રીતે હસવાનું. આગળ બધા જઈ રહ્યા છે સંઘ જુઓ. તો આપણે બી આગળ પહોંચીએ. માળિયા 44, મુંદ્રા 197. પણ આપણે નહીં જવું ત્યાં. આપણે હળવદ 00. અને તો પાયલ ફાઇનલી હળવદમાં એન્ટ્રી મારી ચૂકીએ છીએ આપણે. કેમની છે અત્યારની કરંટ સિચ્યુએશન? 11:30 કેવી સિચ્યુએશન છે તમારી? ઓલ ગુડ. દ્વારકાધીશનું નામ દઈએ છીએ એમ કે છે. આગળ સંઘ જાય છે. તમે એક વસ્તુ નોટિસ કરી? રસ્તા માટે જવાબ આવવાનું બંધ થઈ ગયા છે. હવે થંભ આપે છે પાયલ એટલે કાઢી તો પડી જાવ ભાઈ. પણ મરચી રોટલાવાળા ચાલશે 100% વાત સાચી છે ભાઈ. પિઝાવાળા નહીં ચાલે. પણ પેલું ગીત નહીં માધવ મન્ના મણિધર તું છે 100%. તો માધવ મન્ના મણિધર તું છે તો શું છે ફિકર અમારી. અને આપણી ટોળકીએ પણ આરામ કરવા બેસી ગઈ છે. એ આમ તો એ રહેલો કેમ કહે છે કે આપણે રાહ જોઈએ અમે તમારી. અને રાહ જોવાના બાને કેવું આરામ કરે છે જો. હવેથી આપણે આગળ જવું પડશે એમની. બે બાગડ બિલ્લાઓ તેજ જોડે. અને ફાઇનલી વૈજનાથ મહાદેવ હળવદ સાનિધ્યમાં આવી ગયા આપણે એમના. જમી લઈશું હવે. અંદરથી કંઈક વૈજનાથ મહાદેવ મંદિર આવું દેખાય છે. હા વાસુભાઈ ગાઈડ કરે છે પેલા બેનના. અહીંથી ત્યાં જવાનું ત્યાંથી ગાઈડ. તો મંદિરે બધા આડા પડી ગયા છે. આપણે
કકડીને ભૂખ લાગી છે એટલે જમવાનું છે મજબૂત. જમીન પછી આગળ વધીશું. ત્યાં સુધી જય રણછોડ. ચલો તો તમને વૈદ્યનાથ મહાદેવ મંદિર હળવદ બતાવી દઈએ. હે મહાદેવ. ભવ્ય મંદિર વૈદ્યનાથ મહાદેવ. નાના નાના સેવકો છે. શિવલિંગને સ્વચ્છ કરી રહ્યા છે. ક્લીન કરશે ને પછી પૂજા થશે. વિશાળ નંદીની મૂર્તિ, વિશાળકાય નંદીની મૂર્તિ, બાળ હનુમાન, મસ્ત ફોટો છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. મંદિરની ચારે બાજુ બધા ગ્રહોના નામ છે, જોઈ શકો છો. તમને બી એકાદ ગ્રહ તો નડતો જ હશે. મહાદેવનો થાળ લઈને આવ્યા છે. સેવાભાવી માણસ, આખા સંઘમાં મજબૂત સેવા હોય છે એમની. શું નામ તમારું? પિયુષભાઈ. કયા ગામના? રીદ્રોલના જ છે આપણે પિયુષભાઈ. રીદ્રોલ સંઘમાં દરેક વર્ષે આવે છે. ગયા વર્ષે બી આપણે એમની સેવાનો લાવો મળ્યો હતો. આ વર્ષે બી મજબૂત સેવા કરે છે. કોઈ પ્રસાદીમાં, ચામાં, કશામાં કોઈ બાકી ના રહેવું જોઈએ. તો પિયુષભાઈનો ખૂબ ખૂબ આભાર. અને થાળ ચડી ગયું છે જો શિવલિંગે. હવે ભગવાન જમશે પછી પિયુષભાઈ આપણે જમવાનું છે. થઈ ગયું? ચાલો બરાબર. તો ચલો હવે થોડી વારમાં જમવા જઈશું. તો એક બાજુ મંદિરના જમવાનું પતી ગયું. તો તમે જોઈ શકો છો બે બહેનો ક્યાંથી રિટર્ન છે. સ્વેટરોનું બજારમાં નીકળી ગયા હતા. પણ આરામ કરો ને થોડી વાર, ટાઈમ મળ્યો હોય. હા ભાઈ, જય રણછોડ. જો આખી ટીમ રેડી છે. બધા બંકાઓ, નૈતિક, વીર, અશોકભાઈ અને આમને તો ઓળખો જ છો તમે. અને કાભાઈ પોતે. તમારું નામ દઈ દે, તમારું બાકી છે. જગદીશભાઈ રીદ્રોલથી, માણસાથી. બરાબર. જો પાણીની સેવામાં આમની બી પાણીની મજબૂત સેવા હોય. આગળ ઊભા રહે ને પેલા ગ્લાસ ભરીને રેડી જ કરી દે રહે. તો ટૂંકમાં જેટલા ચાલીને જાય દ્વારકા એમાંથી અડધું પૂન તો આમના નસીબનું જ છે. કેમ કે સેવા એમની મજબૂત છે એમ કહી શકાય. જોઈ શકો છો. પિયુષભાઈ બંકાઓ દેખાય છે તમને? હા, આપણા સંજયભાઈ મીર ઉપર ખાતેથી હળવદમાં આવી એટલે સંજયભાઈને યાદ કરવા પડે. મેહુલભાઈ જોઈ શકો છો તમે. બંને બંકાઓ આવી ગયા છે. મેં ફોન કર્યો, પિયુષભાઈ આપણે ફોન કર્યો ને કે સંજયભાઈ ક્યાં છો? એટલે કે ઘરે જ છું. મેં કીધું હળવદ આવ્યો હતો. તે કે રો 2 મિનિટમાં આવ્યો. તો ધજાના દર્શન કરવા આવી ગયા છે અને સ્પેશિયલ આપણને મળવા. આ તો રિયલ બંકો થઈ ગયો ભાઈ આ તો. અને સંજયભાઈ હવે આપણા સંજયભાઈના મેરેજમાં બી પધારવાનું થશે. અને એક આપણા ગામના મુકેશભાઈ જે હતા, આગળ વિડીયોમાં તમે જોયા, એમના ચપ્પલ તૂટી ગયા હતા. તો આપણે ફોન કર્યો, સંજયભાઈ એમના માટે સ્પેશિયલ ચપ્પલ લઈને બી આવી ગયા છે. તો એ સેવા બદલ બી સંજયભાઈનો ખૂબ ખૂબ આભાર. અને વીરુ આવી ગયા છે દ્વારકાની ધજામાં, જોઈ શકો છો. તેમના અંદર બી હરક એટલો દેખાય છે. દ્વારકા જ નીકળે છે. આ ગાડી સીધી દ્વારકા જાય છે. લો અહીંયાથી ચપ્પલ લઈને પોતે દ્વારકા જ જઈ રહ્યા છે. તો મારે તો એવું ના કહેવાય કે મારા વાતથી દર્શન કરી તો બપોર પછી એરિયા બી નીકળશે દ્વારકા અને આપણે બી નીકળીશું. મમ્મી સંજોગ કેવા છે ખબર? કામ મળે ને આપણને. હવે આ ડાયરેક્ટ આમની ગાડી દ્વારકા જ જાય છે અત્યારે. અહીંથી દ્વારકા જ જાય છે. તો મુકેશભાઈ તો રેડી થઈ ગયા છે ચપ્પલ પહેરીને. હવે પાછી એમની ગાડી ટોપી ટોપ ચાલશે. તો દુકાન અહીંયા તો છે ને, દુકાન બધી બંધ છે. એ મને આવીને કહી ગયો. એથી કામ આગે જઈને લઈને આવ્યો. તો એક મજાની વાત જુઓ, સામે તમને આખું દૂર દૂર સુધી જે દેખાય છે બધા સ્ટોલ શેરડીના, એ સ્ટોલ છે આપણા અવચરભાઈના. અને અવચરભાઈ પોતે આખા ઘણા ડઝનોમાં કેળા લઈને ઊભા થઈ ગયા હતા અહીંયા. કે દ્વારકા જેટલા જાય છે કેળા ખવડાવે છે એમ. તો જેટલા દ્વારકા જતા હતા એ બધાને કેળા એમને આપ્યા. અને સ્ટેમિના બધાનો સ્ટેમિના વધાર્યો. એટલા હરખથી કેળા આપે છે કે બધાને ના પાડવા છતાં બી એમને આપ્યા છે. અને એમને સ્ટોલ દેખાય છે, ત્યાં બધા એમના સ્ટોલ છે. આ બધા એમના સ્ટોલ છે. તો જુઓ, એક તો બાઉલ ખાલી થઈ ગયો, તો બૂમ પાણી બીજા બાઉલ મંગાવી દીધા. તો અવસરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. હા, થેન્ક યુ. જય દ્વારકા. જય દ્વારકા. આપણા સુજાના બજુપા આવી રહ્યા છે.
અને પાછળ તળાવ જોઈ શકો છો તમે, એ બી વિશાળ તળાવ છે, હળવદનું છે. સુજા અમારે સુજા ના ચાલે. જમાદાર પેલા ને જમણી સાઈડ વાળા જમાદાર. આપણે જ રેસ્ટ કરીએ છીએ ત્યાં એમ બધા જાય છે આગળ. સામે બેનનો ઉલટી થઈ રહી છે. હા, બેનને જોઈને મને મારી બેનની યાદ આવી ગઈ. આપણી બેન આવી રીતે ઉતરતી હોય ગાડીમાંથી, વોમિટ થાય એટલે ગમે ત્યારે ગાડી ઊભી કરી. તો તમે પેલો ચાળીઓ જોઈ શકો છો, એ આપણો પાયલ જેવો જ છે. જો અડીખામ ઊભો છે ને. તો આપણે આગળ પહોંચીએ, કેમ કે આ લોકો તો ઊભા જ નહીં રહેતા. આપણે તો થાકી જઈશું. ચલો ચલો ફટાફટ. તો બચ્ચુભાન બધા શેરડીનો રસ પીવા બેઠા છે. આગળ બી એક કુલું આવી ગયું છે શેરડીનો રસનું. અને તમે જોઈ શકો છો અહીંયા શેરડીના કુલે રસ પીવા બેઠું છે. ધમધોકાર રસ પીવા છે બધા. અને સામે ટ્રેક્ટર બી છે પાણીનું રેડી. પણ પાયલ તો માછી નીકળી ગઈ શેરડીનો રસ પી. એને એને તો હવે આપણા જોડે નહીં ફાવતું. એને હવે આપણા જોડે નહીં ફાવતું. પાયલ હવે અમારા જોડે નથી ફાવતું. એ અમુક દાદાઓ જોડે જ ચાલે છે. પાયલ હવે આપણી નહીં રહી માસી. 7 દાડા બદલાઈ ગઈ પાયલ. કંઈ નહીં. હવે તમને નવું બતાવું હું. હા જુઓ, જય ભાઈ છે આપણા ચશ્માવાળા. આપણે જઈશું ત્યાંથી પાણી ગ્લાસ ભરીને રેડી રાખશે. એમાં જોવું હોય ને તો જોઈ દેજો. શું કે જુઓ, જય ભાઈ રેડી થઈ ગયા. જોયું આપણે કીધું તે મુજબ કે જઈને ઊભા રહીશું ને પેલા પાણી ગ્લાસ ભરી જશે. હા આ મારું પુણે આ લઈ જશે. અરે કઈ રહી પાણી પીને નીકળીએ. ચલો થેન્ક યુ જય ભાઈ. ના ના, સેવા મોટો ધર્મ છે. જય ભાઈ બી રિદ્રોલના જ છે. જો આપણે એક જગ ખાલી થયું તો બીજું ભરાઈ ગયો. હા, મોઈન વાળા બાગ ગોઠતા નહીં. હો ભાઈ ચલો જય રણછોડ મળીએ. તો પાર્ટી બેસી ગઈ છે રિસ્ક લેવા. જય રણછોડ બા, જય રણછોડ. બેસો શાંતિથી. જય દ્વારકાધીશ. કરી લો રેસ્ટ. જય દ્વારકાધીશ. તો મજબૂત ગરમી છે. આમ સામો તડકો આવી રહ્યો છે. અને વાત કરીએ તો મોસ્ટ ઓફ તો અહીંયા શેરડી વધારે થાય છે. અને અહીંયા સોલર પેનલ જોઈ શકો છો તમે. દરેક જગ્યાએ સોલર પેનલ જોવા મળશે. કેનલ છે અહીંયા. આપણું સંઘ વન વે જઈ રહ્યું છે પાટાની અંદર. કેમ કે આ પાટાની બહાર તો નીકળાય જ નહીં, નહીંતર ધંધે લાગી જવાય. બાકી નાઇટ સ્ટેની વાત કરીએ રાતના વિસામાની, તો આજે તો અંધારું થવાનું છે બોસ. કેમ કે બપોરા પછીનું કંઈક 17-18 કિલોમીટર જેવું બતાડતું હતું. એટલે કાઠું પડવાનું છે આજે. એમાંય રસ્તો રોડ છે, તો રોડ ઉપર તો ચાલતા ચાલતા આપણને ઢીચણ દુખાઈ ગયા છે. સેટ ઢીચણ ક્યારના દુખે છે. તો ચા પીધી હમણાં, થોડો રેસ્ટ કર્યો. અને તમે જોઈ શકો છો ખેતર કેવું જોરદાર દેખાય. તો માસીએ કીધું એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ અહીંયા શેરડીની ખેતી. દૂર દૂર સુધી શેરડી દેખાય છે. માસી તો કંઈને આગળ નીકળી ગયા. મેરુ પર ગામ જોઈ શકો છો તમે. મેરુ પર જવાનો રસ્તો આ રહ્યો. મેરુ પરમાં મોગલધામનું મંદિર બી આવ્યું છે. મેરુ પર એ જ મોગલધામ. 3 કિલોમીટર અંદર જઈશું તો મોગલધામ આવી જશે. આપણા જે બંકાઓ આવ્યા હતા એમાંથી મેરુ પર ના જતા. અને ગયા વર્ષે જ્યારે આપણે નીકળ્યા હતા ત્યારે સ્ટેટસ એમને જોયું હતું કે આપણે કડિયાના રોકાયા હતા. એનું સ્ટેટસ મેં રાખ્યું હતું, તે જોયું હતું. તેનો કોલ આવ્યો કે તમે અમારા ગામ થઈને નીકળ્યા એમ, મેરુ પર થઈને. તો કે મેરુ પર થઈને નીકળ્યા તમે ગામ અમારું અટ્યા કઈ રીતે? ચા પાણી કરતા ગયા હોત તો. મેં કીધું રહી ગયું. તો એ મેનુ ક્યારનું હતું સંજયભાઈનું, આપણું મેનુ આગેલું હતું. તો મેનુ આજે પૂરું થઈ ગયું. સંજયભાઈ મળવા આવી ગયા હતા આપણને હળવદ. અને મુકેશભાઈના ચપ્પલ તૂટી ગયા હતા. તો એક દુકાનો, એક ખરેખર હળવદ બજારની બધી જ દુકાનો બંધ હતી.
અને પછી ત્યાંથી દૂર જઈને ચપ્પલ લેતા આવ્યા મુકેશભાઈ માટે. તો સંજયભાઈનો ખૂબ ખૂબ આભાર. માસી કેટલું જાવ? માસી કે બહુ નહીં હોય એટલે 7-8. સાચી વાત, માસી કે બહુ નહીં હોય એટલે 7-8 હશે. હજી તો માસીનું 3-4 કિલોમીટર એટલે આપણી 2-5 મિનિટ એટલે ટૂંકમાં 8 કિલોમીટર 9 કિલોમીટર હશે. અને હજુ તો માસી 12 થી 13 કિલોમીટર બાકી જ છે. તો તમે જોઈ શકો છો વિડીયો લેવા જેવું હું આગળ આવ્યો એ મમ્મીએ એમની આખું ડ્રેસઅપ ચેન્જ કરી દીધું, દુપટ્ટો ને બધું ઉડેલું હતું નીકાળી દીધું. વિડીયો સારી આવી જુઓ. 10 કિલોમીટર બાકી છે. વિડીયો સારી આવી જુઓ. પણ એવું ના હોય મમ્મી, આપણા ભાઈના દીકરાના મેરેજ છે એટલે કાળા નહીં પડવાનું. એટલે હવેથી બંકુ સનસ્ક્રીન બી લગાવશે કેમ કે આપણા ભાઈના દીકરાના મેરેજ છે, ટીએલના મેરેજ છે અમારા ઓફિસમાં, બંને ટીએલના. તો काला नहीं पड़ना हमको. वैसे तो हम ज़्यादा गोरे भी नहीं है पर ज़्यादा काला नहीं पड़ना. જોઈ શકો છો કેવો હાથમાં દુપટ્ટો લઈ લીધો. માસી બી હાથમાં દુપટ્ટો લઈ લીધો છે. જેવી વિડીયો સ્ટાર્ટ થાય ને એટલે પ્રોપર સેટઅપ થઈ જાય એમનો. જોઈ શકો છો તમે નાવડી. આમો તડકો હોય તો નદી બી ગમે તેવી સારી હોય, આગળ નીકળવાનું મન થાય. જુઓ હવે પહોંચી તો આગળ. સ્ટેન્ડ જોજો ભાઈ, સ્ટેન્ડ ભાઈના બાઇકનું સ્ટેન્ડ નીચે હતું તો આપણે સ્ટેન્ડ ઊંચું કરવાનું કંઈ મેલી ગો સેટિસ્ફાઈડ કરી દીધું. ખુશી થઈ. જય રણછોડ, જય રણછોડ. મીટઅપ થઈ ગયું છે અહીંયા. હા હરિઓમ વાળું તમે ગાતા હતા? હા આપણે ગોતતા હતા હરિઓમ વાળું કોણ ગાતું હતું, સૌથી મજબૂત ગાતા હતા રે હરિઓમ વાળું ભજન. આવી ગયા છે મળવા માટે. તો ખરેખર મજબૂત ગાતા હતા એ રે. અને આ વખતે આવી શકે નથી સંઘમાં, બાકી દર વખતે આવે જ છે રે. ને રાત્રિનું જે મનનું થાળ હોય છે એ રે ડેલી ગાતા હોય છે. તો ખિસરા તો લઈને આવ્યા છે, લગભગ રોકાશે તો ઉપર થાળ સાંભળવા મળશે નંદ જશોદાના લાલવાળો. તો બતાવીશું આપણે વિડીયોમાં. પણ ખરેખર મને તે થાળ બહુ જ ગમે છે એમનો. અને તો રાગ બી બહુ મસ્ત રાગમાં ગાય છે. જો આવી ગયા તો આપણે બતાવીશું એમનું ભજન એવી ભગવાનનું થાળ. કે જય રણછોડ પાર્ટી આરામ કરવા બેઠી છે બસ, હવે દૂર નહીં. તો સામે સંઘ જાય છે 1 by 1 બધા એક પટ્ટાની અંદર. હા આ બંકો રોંગ સાઈડ આવે છે યાર, ઉપાડી ના લે. આ જ વ્યૂ જોરદાર છે, આપણે તો બહુ ગમે સૂર્યાસ્તવાળો. મોરબી હળવદ હાઈવે એમાં આવી રીતે સૂર્યાસ્ત થતું હોય. થાકેલું મોઢું હોય આપણું, ચાલતા હોઈએ. ડેરાવાળા ઘર ચાલુ થઈ ગયા છે બધા. આપણે ચાલ્યા જઈએ છીએ મંજિલની ઓર. અને જો ડેલાવાળા બધા ઘર. એક સાફી માથે બાંધી છે, શરદીની અસર હતી એટલે. બીજી સાફી કમરે. કાઠું તો છે ભાઈ, મોતિયા મારી ગયા છે આપણે. હવે કડિયાના જલ્દી સ્વાગત કરે તો સારું, બાકી સ્વાગત કરવાના લાયક નહીં રહીએ. આજ તો બાકી પાલ વહેલા આવી ગઈ અને આરતીનો સેટઅપ બી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. પાલ મોતિયા મરી ગયા છે આપણા તો. મોતિયા મરી ગયા હતા. તો આ છે ઓઇલ ઇન્ડસ્ટ્રી કડિયાના. અહીંયા સુવાનું સેટઅપ છે બધું. આપણે અહીંયા સુવાનું છે આ ભાગમાં. બાકી બધાએ પોતપોતાનો સેટઅપ કરી દીધો છે સુવાનું. અને આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે તો આપણે સીધા જઈએ આરતીમાં. પાયલ ભાવથી આરતી કરે છે. બધા આરતી કરી રહ્યા છે. આપણે જે થારનો વેઇટ કરતા હતા એ થાર સાંભળવા મળશે હવે તમને.
માધુભાઈ પટેલ આવી ગયા તો આપણે તો નંદ યશોજીના લાલ સાંભળવાનું હતું પણ કંઈ નહીં કાલે ગવાશે. આ બી સારું જ ગાય છે માધુભાઈ પટેલ. ભગવાનનો થાળ જમવા આવવું જ પડે એવો એમનો રાગ છે. તો આજની આરતી જોઈ શકો છો તમે. માધુભાઈ એટલું મજબૂત ગાય છે ને કે આપણામાં કોપીરાઇટ બી આવી જાય એવો એમનો રાગ છે. આરતી આવી ગઈ છે. આપણે બેન ઊભા થઈ ગયા છે આરતી આપવા માટે. પહેલાં આપણે આરતી લઈ લઈએ. બેન જોડેથી જ આરતી લઈ લઈને આપણે આપી દઈએ. કાર્યક્રમ બદલાયેલા આજે. ઓઇલ ઇન્ડસ્ટ્રી કડિયાના ખાતે સુવ્યવસ્થિત ભોજન સમારંભ તમે જોઈ શકો છો. પ્રોપર સિટિંગ અરેન્જમેન્ટ સાથે બધા ત્યાંના જ સેવકો જમાડે આપણને. આજના રિવ્યૂની વાત કરીએ તો આખા દિવસમાં પિઝા ને એવું બધું કીધું. આજ જમણવારમાં શું હતું? પુલ્લા હતા, પિઝા તો નતા, પુલ્લા હતા. પુલ્લા હતા. બીજું કચુંબર કચુંબર હતું, હતું. બે જાતની ચટણી હતી, 2 જાતની ચટણી હતી, જલેબી જલેબી હતી, હતી, દહીં હતું, છાશ હતી, કાચી ડુંગળી હતી લીલી, કાચી ડુંગળી લીલી, અને એક મેન વસ્તુ પાલ રહી ગઈ, પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ. તો ફ્રેન્ચ ફ્રાઈસ
બરાબર નંબર હતું. 1 નંબર હતું. દહીં આપણે લીધું નહીં. જલેબી આપણી હાલત જ નથી. જલેબી લીધી હોત તો રિટર્ન ટિકિટ જ કરાવી પડે. પછી કચુંબર લીલી ડુંગળી આપણે લીધી, પુલ્લા હતા, 2-3 જાતની ચટણી હતી. તો જમવાનું તો આમ લાગ્યું જ નહીં કે આપણે સંઘમાં આવ્યા છે. વઘારેલી ખીચડી બી હતી. વઘારેલી ખીચડી બી હતી. રિસેપ્શનમાં આવ્યો એવું લાગ્યું હતું આપણને તો. પણ આજે રિવ્યૂની વાત કરીએ સાંજે કે કેવું રહ્યું, તો આજે કાયદેસર મત્ય ભરી ગયા. હા. છેલ્લે આવતા આવતા આમ ઢીચણ મજબૂત ઘસાઈ ગયા. આમ આજે એવું થઈ ગયું કે ઉંમર થઈ ગઈ એમ હવે આપણી. પછી કમર દુખાવતો હતો ને, મને બહુ મજબૂત થતું હતું. ચાલતા તો ચલાઈ ગયું પણ અહીંયા આવીને પછી એમાંય વધારે મતલબ ચાલી લીધું. પાયલ જો કે હવે આ વિડીયો છેલ્લી બી હોઈ શકે પાયલની આપણા જોડે, અરે નહીં કેમ કે પાયલે આપણો સાથ છોડી દીધો છે. 6 દિવસમાં પાયલ બદલાઈ ગઈ. હવે એને દાદાઓનો સંગ કર્યો છે. બધા દાદાઓની જોડે ચાલતી હોય છે, કેમ કે દાદા હવે વાલા થઈ ગયા છે અને ભાઈ હવે વાલો રહ્યો નથી. કેમ કે આજે સાંજ પછી બધા દાદા જોડે જ ચાલી છે આગળ અને અમે બધા પાછળ હતા. તો કે વાંધો નહીં, મેં ચા પાછી પાયલે આપણને ફોટો બી મોકલી દીધો કે મેં ચા પી લીધી છે, મેં શરબત પી લીધું છે અને એમ કરીને આગળ વધતી હતી. શરબત પીધો છે, શરબત શેરડી રસ શેરડી રસ પણ પીવડાય તો દાદા દાદાએ. તો પાયલે દાદાનો સોંગ કર્યો છે. 6 દિવસમાં પાયલ બદલાઈ ગઈ ના ના એવું અને શેરડી રસ બી પી લીધો એને, ચા બી પી લીધી અને આગળ હવે જોઈએ તો રિટર્ન તો અમારી જોડે નહીં આવવાનું કદાચ. આવવાનું. તો કાલે જોઈએ હવે. સવારથી તમારા જોડે જ છું. સવારમાં કારણ કે પકડી આજે સવારે એવું લાગતું નહીં કે એટલી બધી સ્પીડ પકડાય, કારણ કે આજે વધારે સ્પીડ લઈ લીધી હતી મેં, એના લીધે મને આવીને થોડું. અને કાલે તૈયાર રહેજે ભાઈ, એક સ્વેટર પ્લસ શાલ, ટોપી, હા. ગ્લવ્સ જે હોય બધું સેટઅપ કરી દેજો. બધા ભણ્યા લઈને જ રાખજો તમે, કેમ કે મોરબી હાઈવે આમ ખડી જશો આપણે. કે ઠંડી બહુ મજબૂત છે, શરદી તો આપણને થઈ જ ગઈ છે, પણ સ્માઇલ તો આપણે રાખવાની જ છે ગમે તેવું પેન થાય. આજે પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ 1 નંબર હતા. બાકી કડિયાના ખાતે જે ઓઇલ ઇન્ડસ્ટ્રી છે ત્યાં ઘણી મજા આવી. હજુ જમણવાર એમના તરફથી જ હતું. આજે હજી ચાલુ જ છે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા જેવું. હા, એમના લોકોના મહેમાન બધા. આ બધા મહેમાનો છે, એમને ધજા આજે ઘરે લઈ જશે. કાલ સવારે પાછી અહીંયા આવી જશે ધજા, આરતી થશે અને અહીંથી રવાના થઈ જશે. તો મળીએ કાલે સવારે, બરાબર. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. સાજા તાજા રાખજો. હવે ચલાવજો. ચલાવજો. ચલો, જય રણછોડ. જય રણછોડ.